એક એવું ગામ જ્યાં આંખનો પલકારો મારતા જ પાપણો ઉપર બરફ થીજી જાય છે. કોઈ ફિલ્મી વાર્તા જેવી લાગતી આ રહસ્યમય જગ્યા અને હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ લોકો સામાન્ય જીવન જીવે છે. શું તમે ક્યારેય આવી કલ્પના કરી છે ખરી? આજે આ જ વિશે વધુ જાણવાની કોશિશ કરીશું કે આ જગ્યા કઈ છે, ક્યાં આવેલી છે અને ત્યાં આટલી ઠંડી કેમ પડે છે. આ છે રશિયાનું ઓયમ્યાકોન, જ્યાં શિયાળામાં સરેરાશ તાપમાન -50°C પહોંચી જાય છે. અહીં હાડ થીજવતી ઠંડીનો એટલો આકરો પડકાર છે કે શરીરનો કોઈ પણ ખુલ્લો ભાગ તરત જ થીજી જાય છે. આ દુનિયાનું સૌથી ઠંડુ ગામ છે. સાથે જ બાઉલ જેવી ખીણમાં વસેલા આ ગામમાં ઠંડી હવા અટવાઈ જવાથી તાપમાન સૌથી નીચું રહે છે. અહીં ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી સૂર્યપ્રકાશ ભાગ્યે જ જોવા મળે છે અને લોકો તડકા માટે તલપાપડ રહે છે. ઓયમ્યાકોનમાં રહેતા લોકો શિયાળા દરમિયાન પોતાની કારના એન્જિન ક્યારેય બંધ નથી કરતા. જી હા, જો ભૂલથી પણ એન્જિન બંધ થઈ જાય તો ઓઇલ અને આખી મશીનરી તરત જ થીજી જાય છે અને કાર ફરી ચાલુ કરવી અશક્ય બની જાય છે. અહીં જમીન હંમેશા થીજી ગયેલી હોવાથી પાઇપો નાખવી અશક્ય છે, એટલે ટોયલેટ પણ ઘરની બહાર હોય છે. પ્લમ્બિંગ સિસ્ટમ ન હોવાને કારણે અહીં નળમાં પાણી નથી આવતું, જેથી લોકો બરફના મોટા ટુકડા ઘરે લાવી તેને ઓગાળીને પીવા અને રસોઈ માટે પાણી વાપરે છે. હાડ થીજવતી ઠંડીના કારણે અહીં ઘાસનું એક તણખલું પણ નથી ઉગતું, એટલે લોકો સંપૂર્ણપણે માંસ અને માછલી પર જીવન જીવે છે. તળાવના બરફમાંથી માછલી બહાર કાઢતાની સાથે જ તે માત્ર થોડી જ સેકન્ડમાં પથ્થર જેવી કઠણ થઈ જાય છે. સાથે જ નવાઈની વાત એ છે કે ઓયમ્યાકોન શબ્દનો અર્થ થાય છે ન થીજતું પાણી, જે અહીંના એક ગરમ પાણીના ઝરણા પરથી પડ્યું છે. અહીં ઉનાળામાં તાપમાન ભલે 30° સુધી પહોંચી જાય, પણ જમીનની નીચેનો બરફ ક્યારેય પીગળતો નથી. ખરેખર કુદરતનો આ એક અનોખો કરિશ્મો છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.